सहस्राक्षः सहस्रपातः भूमिको सर्वदस्मृत्वादिष्टदशाङ्गुलं वा भूर्भुवस्वः वाङ्मयस्वरूपाय नमः आवाहयामि आवाहनार्थे अक्षतानि समर्पयामि चार चमची पवनोदकिं कैदिजो पाणि भूर्भुवस्वः वाङ्मयस्वरूपाय नमः पादयोः पाद्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि मुखाम्बुजे आचमनीयं समर्पयामि सर्वाङ्गे स्नानं समर्पयामि गन्धेन अर्चयामि स्वस्ति न इन्द्रो स्वस्ति न भूगा विश्ववेदाः स्वस्ति नस्तारक्षो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु वाङ्मयस्वरूपाय नमः सकलोपचारार्थे गन्धाक्षपुष्पाणि समर्पयामि पुष्पमालाम् अर्पयामि शिवन्तिका बकुलचम्बकपाटलाब्जै पुण्णागजादिकरवीररसालपुष्पैः बिल्वप्रवालतुलसीदलमालिकाभिः अहं पूजयामि जगदीश्वरमेव सीता वाङ्मयस्वरूपाय नमः सकलोपचारार्थे पूजनार्थे पुष्पमालाम् अर्पयामि प्रार्थना ब्रह्मस्कारान् समर्पयामि सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेताय श्रीकृष्णाय वयं नमः स्वरूपाय वाङ्मयस्वरूपाय नमः कृष्णाय नमः सकलोपचारार्थे पूजनार्थे प्रार्थना नमस्कारं समर्पयामि जलमादाय अनेन द्वितीय प्रातःपूजनाख्य द्वितीय दिने प्रातःपूजनाख्य भगवान् वाङ्मयस्वरूपः प्रियतां नमः बोलिए कृष्ण कन्हैया लाल की जय जगमग जगमग तारे दीवरा जगमग जगमग भला हमें नाव्याची આપણી વચ્ચે આપણા લોક લાડીલા મુખ્યમંત્રી શ્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ઉપસ્થિત થઈ રહ્યા છે. સમગ્ર વિસ્તાર વતી માનનીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબના પરિવાર વતી પૂજ્ય લગધીર બાપા અને પૂજ્ય રતનબાના મનોરથથી આ કથા પ્રસંગે માનનીય સાહેબ શ્રીનું ખૂબ ખૂબ હાર્દિક હાર્દિક સ્વાગત કરીએ છીએ. આપ અહીંયા પધાર્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. श्री राधे गोविंद अजमन श्री राधे राधे श्री राधे गोविंद સૌ ભક્તોને કીર્તનમાં જોડાવા વિનંતી છે. આપણે બધા કીર્તનમાં જોડાવશું. राधे श्री राधे गोविंद अजमन श्री राधे राधे શ્રી રાધે ગોવિંદ अजमन श्री राधे સૌ ભાવિક ભક્તોને વિનંતી આપણે કીર્તનમાં જોડાઈશું. श्री राधे અને માનનીય સાહેબ શ્રીના આગમન વખતે આપણે આપણી જગ્યા ઉપર ઊભા રહી કીર્તન સહ માનનીય સાહેબ શ્રીનું સ્વાગત કરશું. આપણે સૌ આપણી જગ્યા ઉપર વધાવીએ સાહેબ શ્રીના આગમનને. આપણી જગ્યા ઉપર ઊભા રહીને વધાવીએ સાહેબને. ખૂબ
હાર્દિક હાર્દિક સ્વાગત છે. આપણે બધા કીર્તનના જોડાઈએ કે આપ ધરતી ઉપર આપ સાહેબ શ્રીનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. ભાગવત કથામાં આપ સાહેબ શ્રી પધાર્યા છો. અમારા સમગ્ર વિસ્તાર વતી આપ સાહેબ શ્રીનું સ્વાગત છે. આવું ભાગ્ય છે કે આપ આજ આ ભાગવત કથાના દ્વિતીય દિવસે અત્રે આપ પધાર્યા છો. શ્રી રાધે જય જય રાધે, શ્રી રાધે હાર્દિક હાર્દિક સ્વાગત છે. રાધે, શ્રી રાધે જય જય રાધે, રાધે શ્રી રાધે જય જય રાધે, રાધે શ્રી રાધે જય જય રાધે, શ્રી રાધે જય જય રાધે, રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે, રાધે શ્રી રાધે માનનીય ગોવિંદ મુખ્યમંત્રી સાહેબ ભજ મન આપણી વચ્ચે શ્રી ઉપસ્થિત છે. રાધે. ભાગવત પોથીના પૂજન માટે માનનીય મુખ્યમંત્રી સાહેબને વિનંતી કરું છું. हरि ओम सहस्रशीरेखा पुरुखा सहस्राक्षः सहस्रपाता शभो मेघो तदुरदवात्यतिष्ठद्दशाङ्गुलाम्बा पुरुख एवेदग्गो सर्वञ्जलभूतञ्जस्य भाव्याम्बा उतामृतवस्येषानो जगन्नेनाधिरोहति एतावानस्य महिमातो ध्यायाशपुरुखः पादोऽप्यशवाभूतानि त्रिपादस्यामृतान् देवे त्रिपादूर्ध्व उदयितपुरुखः पादोषेहा भवत पुनः ततोऽप्यगमन् विग्रामस्साशना दशने अभि ततोऽभिराडजायत विराज अधिपोरुखाः स जातो अतिहरिच्यत पश्चात् भूमिमधो पुरः. ખૂબ ખૂબ આભાર. ભગવાનની કથાનું જાણે આપણને આજે જ ફળ મળ્યું હોય એ રીતે આપણા લોકલાડીલા મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે. ત્યારે આપણા સમગ્ર વિસ્તાર વતી માનનીય સાહેબને એક વખત તાળીઓથી વધાવી અને જોરદાર અહીંયા સભા મંડપની અંદર માનનીય સાહેબશ્રીનું સ્વાગત કરીએ છીએ. સરકાર એ છેવાડાના માણસ માટે છે એવું જે દ્રઢપણે માને છે. ગુજરાતને આત્મનિર્ભર બનાવવા માટેના સતત પ્રયત્નશીલ, ગજબની કોઠાસૂઝ અને કોઈ પણ સમસ્યાના ઉકેલ માટે જેમને હું સામર્થ્યવાન કહું, એક અદના માણસને પણ જેમને જોઈ અને પોતિકાપણાનો ભાવ થાય એવા આપણા માનનીય મુખ્યમંત્રી સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે. ત્યારે કથાના મનોરથી પૂજ્ય લગધીર બાપા અને પૂજ્ય રતનબાના સુપુત્ર માનનીય શ્રી શંકરભાઈ સાહેબને વિનંતી કરું કે આપના પરિવાર અને આપણા સમગ્ર વિસ્તાર વતી માનનીય શ્રી સાહેબશ્રીનું સન્માન કરે. આ સાથે માનનીય શ્રી કેસી પટેલ સાહેબ, બેન શ્રી નૌકાબેન પ્રજાપતિ, માનનીય શ્રી દશરથભાઈ ઠાકોર સાહેબ અને ગોવિંદભાઈ પટેલ સાહેબ, આપ સૌ પણ અહીંયા સ્ટેજ ઉપર રહો. માનનીય સાહેબ શ્રી આપનું પણ સન્માન કરશે. આપણે પણ તાળીઓથી વધાવી લઈશું. ખૂબ ખૂબ આભાર માનનીય સાહેબશ્રી. આપની ઉપસ્થિતિ એક અમારા માટે ગૌરવની ક્ષણ છે. આપ હંમેશા એક પ્રતિતિ એ જ કરાવી રહ્યા છો કે અમને બધાને એક પોતિકાપણાના ભાવ સાથેના સીએમ માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ. આપણા કથાના યજમાન માનનીય શ્રી શંકરભાઈ સાહેબને વિનંતી કરું કે માનનીય સાહેબ સીએમ સાહેબના મંચસ્થ તમામ મહાનુભાવના સન્માન માટે માનનીય શ્રી શંકરભાઈ સાહેબને વિનંતી કરું છું. આપણા આગેવાનો માનનીય શ્રી કેસી પટેલ સાહેબ, બેન શ્રી નૌકાબેન પ્રજાપતિ, માનનીય શ્રી દશરથજી ઠાકોર સાહેબ અને ગોવિંદભાઈ પટેલ સાહેબ, આપ સૌ પણ માનનીય સીએમ સાહેબનું સન્માન કરી રહ્યા છો. આપણે પણ તાળીઓથી વધાવી લઈશું.
પુનઃ આપનો આભાર વ્યક્ત કરીએ છીએ સાહેબ કે આ કથાના દ્વિતીય દિને આપ અહીંયા મુખ્ય મહેમાન તરીકે પધાર્યા છો. એ અમારા માટે એક ગૌરવની ક્ષણ છે, એક ઐતિહાસિક ક્ષણ છે. આ સાથે હું માનનીય શંકરભાઈ સાહેબને વિનંતી કરું છું કે માનનીય સાહેબના સ્વાગત પ્રવચન માટે. માનનીય સાહેબ શ્રી. રાજ્યના સિમ્પલ લિવિંગ અને હાઈ થિંકિંગ સાથે કામ કરતા ગુજરાત રાજ્યના સન્માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, એવા જ પ્રદેશ ભાજપના મંત્રી આપણા બેન નૌકાબેન પ્રજાપતિ સાહેબ, પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રી અને વર્ષો સુધી અહીંયા કામ જેમણે કર્યું છે એવા આપણા કેશરીભાઈ, આપણા જિલ્લાના સન્માન્ય અધ્યક્ષ દશરથજીભાઈ ઠાકોર, અહીંયા ઉપસ્થિત બંને પૂર્વ ધારાસભ્યશ્રીઓ પધારે તો સારું. નાગરજીભાઈ અને લવિંગજી બે ઉપર આવતા રહો ને તમે સ્ટેજ ઉપર જ. આપણા બધાની વચ્ચે ઉપસ્થિત અમારા બધાના પ્રેરણા મૂર્તિ આદરણીય દિલીપ દાદા, એમને આગ્રહ કરું પણ મને લાગે છે કે સ્વભાવ પ્રમાણે નહીં આવે. પરમ શ્રદ્ધેય વ્યાસપીઠ ગૌતમ બાપુ, ઉપસ્થિત સૌ ભાવિક ભક્તો, માતાઓ, બહેનો, એક ઈચ્છા હતી મારે બા બાપુજીની કે ભાગવત કથાનું પારાયણ કરાવવું ને આપ સૌને આપણા બધાને એમણે ભાગવતના શ્રવણ માટેનો મોકો આપ્યો. હું આજે આભારી છું કે આટલી વહેલી સવારે આજે આખા કાર્યક્રમ એમના બનેલા હતા, પરંતુ છતાંય દોડાદોડીની વચ્ચે અહીંથી કરી એક નિરામય ગુજરાતનો કાર્યક્રમ છે એનું લોકાર્પણ છે, અને છતાંય સ્પેશિયલી આપ સૌને મળવા માટે રાજ્યના મુખ્યમંત્રીશ્રી અહીંયા આવ્યા, આ સરહદી વિસ્તારમાં આવ્યા, એટલા માટે એમનો આપણે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. સેમ સાહેબ, તમે અહીંયા આવીને અમારા સમગ્ર સરહદી વિસ્તારનું માન વધાર્યું છે. અમારા સીમાવર્તી ક્ષેત્રની અંદર આ પહેલી વખત જ્યારે મુખ્યમંત્રી બન્યા પછી અહીંયા પધાર્યા છો, તો આપ સૌ વતી અહીંયા જનતા જનાર્દન છે, બધા ભાઈઓ ભક્તો બધા જે છે, ભાઈ બહેનો બધા, તો એ બધા વતી આપનું સ્વાગત. એક વખત મને લાગે છે કે બે હાથ ઊંચા કરીને તાળી પાડીને સ્વાગત કરો. ખૂબ ખૂબ આપણે સાહેબનું આપણે સ્વાગત કરીએ છીએ. એ સહજતાવાળા મુખ્યમંત્રીશ્રી છે. લો પ્રોફાઇલ અને લોકોની વચ્ચે રહીને કામ કરવું, વાત કરવી એના કરતાં પણ કામ કરવું અને પોતાનું કામ જ બોલે એવો પહેલેથી સ્વભાવ. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જ્યારે હતા ત્યારે પણ એ પ્રમાણેનું કામ. એ પછી મેં પ્રત્યક્ષ જોયું છે, નજરે નજર. ઔડા કરીને આખી ઓથોરિટી કહેવાય એના ચેરમેન તરીકે એમણે જે ડેવલપમેન્ટ કર્યા, આજે પણ આખું અમદાવાદ એ કામને યાદ કરે છે. પાર્ટીનું કામ કરતા હતા ત્યારે પણ એ જ સહજતા, એ જ સરળતા અને સરળતા વચ્ચે કામ કરવાવાળા વ્યક્તિ આજે આટલી વહેલી સવારે, હજુ તો બધા જાગીને તૈયાર થતા હોય, શહેરોમાં તો કદાચ ઊંઘમાંથી જાગતા હશે અત્યારે, પણ એટલા સમયે વહેલા કેટલા વાગે જાગ્યા હશે? આપણે ગામડેથી આવતા આટલો ટાઈમ થાય તો ગાંધીનગરથી આટલા વહેલા પહોંચીને પણ આપણા બધાને મળવા માટે, આ આપણા સૌ પ્રત્યેનો પ્રેમ, તમારા બધા પ્રત્યેનો પ્રેમ અને અહીંયા ધર્મ પ્રત્યેની આસ્થા, એમની ભાગવતજી પ્રત્યેની એમનો વિશ્વાસ, ભગવાન કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ, એ કુલ મિલાવીને આજે પધાર્યા છે. હૃદયપૂર્વક આપ સૌ વતી રાજ્યના મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું. અમારા પરિવાર વતી, અમારા બા બાપુજી વતી માન્ય મુખ્યમંત્રીશ્રીનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. આ જ ધરતી ઉપર મોદી સાહેબ પણ ઘણી વખત અહીંયા પ્રત્યક્ષ વડનગર ગામમાં પણ પધાર્યા હતા જ્યારે મુખ્યમંત્રી બન્યા એ પહેલાં, અને આજે મને લાગે છે કે મુખ્યમંત્રી તરીકે પહેલી વખત અમારા વડનગર ગામની અંદર આપ અહીંયા આગળ પધાર્યા છો, તો આપને હૃદયથી આવકારું છું, આપનો આભાર પણ માનું છું. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર માનનીય સાહેબ શ્રી.
હવે આપણા લોકલાડીલા મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને વિનંતી કરું કે અહીંયા આપ આપના ઉદ્બોધન થકી માર્ગદર્શન આપશો. માનનીય સાહેબ શ્રી. કથાકાર શ્રી ગૌતમભાઈ શાસ્ત્રીજી, અમારા વડીલ મુરબ્બી શંકરભાઈ ચૌધરી, અમારા એવા જ વડીલ મુરબ્બી અને ભાજપના પૂર્વ મહામંત્રી કેસી પટેલ, નૌકાબેન પ્રજાપતિ અમારા પાટણ જિલ્લાના પ્રભારી છે, દશરથજી ઠાકોર પાટણ જિલ્લા ભાજપના કાર્યકર્તા, સામાજિક અગ્રણીઓ, ચેરમેનશ્રીઓ, સહકારી અગ્રણીઓ અને સંગઠનના સૌ હોદ્દેદારશ્રીઓ અને અહીં પધારેલ સૌ વાલા ભક્તો, ભાઈઓ બહેન, જે આસ્થાથી આપ અહીંયા બેઠા છો એ જ આસ્થાથી હું ગાંધીનગર બેઠો છું. અહીંયાથી મારા કરતાં વધારે મારા શ્રી કહેવાના છે, પણ મારા સમજ પ્રમાણે જે છે એ જો આપણા જીવનમાં ઉતરે તો આ રોજ ઉઠીને કોઈની સામે જે ફરિયાદો આપણે કરીએ છીએ એ બંધ થઈ જાય. કૃષ્ણ ભગવાનનો જન્મ થયો તે છેક સુધી જીવ્યા ત્યાં સુધી લોકો એમને મારવા જ ફર્યા, લોકો એમને મારવા જ ફર્યા, મારી જ નાખવા માટેનો પ્રયત્ન થયો, પણ કોઈ દાડો એમણે કોઈનો વાંક કાઢ્યો નથી કે આના વાંકના હિસાબે મારે આવું થાય છે, આના વાંકના. આપણા જીવનમાં આવતી દરેકે દરેક જે પણ જીવનમાં આવતી જે પણ મુશ્કેલીઓ હોય, આનંદનો હોય, દરેક પરિસ્થિતિમાં આપણને જીવતા આવડે એના માટેનું આ કથાનું આયોજન હોય છે. અને એ કથામાંથી તમારે જેમ શીખવાનું હોય એમ અમારે શીખવાનું, પણ અમારો પ્રોબ્લેમ બીજો છે કે જ્યાં જઈએ ત્યાં અમારે જલ્દી નીકળવાની જ વાત હોય, અથવા તો ક્યાંક ને ક્યાંક આવું બોલવાનું માટે ઊભા થાય એટલે 5 મિનિટ સાંભળવાનો મળે નહીં ટાઈમ. પણ ઘણું બધું ક્યાંક ને ક્યાંક વાંચી, ક્યાંક ને ક્યાંક પ્રવાસમાં હોઈએ અને કોઈક ધાર્મિક માણસ બાજુમાં બેઠું હોય તેની વાતો સાંભળી અને જીવનમાં ઉતારી. અને આપ સૌના આશીર્વાદથી અત્યારે તો મારે બીજું લાંબુ કંઈ કહેવાનું નથી, પણ આપ સૌના આશીર્વાદથી અહીંયા આગળ લઈ અને અમે ગાંધીનગર જઈએ તો ખૂબ સારા કામ છેવાડાના માનવી સુધી થાય એના માટેનો મારો પ્રયત્ન છે. અને 100% નિષ્ઠાથી કામ કરવા માટે મારા સ્ત્રીથી માંડીને આપ સૌના આશીર્વાદ અમારી ઉપર ઉતરે અને ખૂબ સારું કામ પહેલાંય થતું હતું, અત્યારે થશે ને આવતીકાલે થવાનું છે. એટલે કોઈ ચિંતા કર્યા વગર તમને પડતી મુશ્કેલી અમારા સુધી પહોંચાડશો તો 100% અમે તમારું કામ કરવાનો નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરીશું. બાકી તો આજે બધાને અમારા જય શ્રી કૃષ્ણ અને ખૂબ મારા શ્રીના ચરણોમાં વંદન કરી મારી વાત પૂરી કરું છું. વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર માનનીય સાહેબ શ્રી. આપની શ્રદ્ધાને પણ 100 સલામ. અને એ શ્રદ્ધાને મજબૂત કરવા આપની સાથે અમને પણ ભગવાન શક્તિ આપે કે અમે પણ આપની એ શ્રદ્ધાને મજબૂત બનાવવા નિમિત્ત બનીએ. આપ સાહેબશ્રીને વિનંતી કરું કે હવે કથા પ્રારંભ થવાનો છે તો આપ પણ કથામાં બિરાજશો અને માનનીય શાસ્ત્રીજીના ચરણોમાં વંદન સહ આગળની કથા માટેનો દોર માનનીય શાસ્ત્રીજીને આપું છું. श्री राधे गोविंद
भज मन श्री राधे राधे श्री राधे गोविंद भज मन श्री राधे श्री राधे गोविंद भज मन श्री राधे राधे श्री राधे गोविंद भज मन श्री राधे श्री राधे जय जय 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 राधे राधे श्री राधे गोविंद भज मन श्री राधे राधे श्री राधे गोविंद भज मन श्री राधे श्री राधे जय जय 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 राधे राधे श्री राधे गोविंद भज मन श्री राधे राधे श्री राधे गोविंद भज मन श्री राधे श्री राधे जय जय 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 राधे राधे श्री राधे गोविंद आज मन श्री राधे राधे श्री राधे गोविंद भज मन श्री राधे श्री राधे गोविंद भज मन श्री राधे राधे श्री राधे गोविंद भज मन श्री राधे आज मन श्री राधे श्री कृष्ण कन्हैया लाल की जय ભગવત ભક્તોને વિનંતી કે હવે કથાને પ્રારંભ થવાનો હોય આપ સૌ આપનું સ્થાન લઈ લેશો સભા મંડપમાં કથાનો પ્રારંભ કરવા શાસ્ત્રીજી જઈ રહ્યા છે એટલે આપ સૌ કથા મંડપમાં પોતાનું સ્થાન ગ્રહણ કરી લેશો પોતપોતાના સ્થાને બિરાજમાન થઈ જશો હવે કથા પ્રારંભ થવાનો હોય કથામાં અવ્યવસ્થા ઊભી ન થાય એ માટે આપ સૌનો સહકારની જરૂર છે શાંતિથી આપ કથામાં આપણે કથાનું પાન કરીશું શ્રવણ કરીશું અને ભગવત ભક્તિમાં લીન બનીશું શાસ્ત્રીજી ટૂંક જ સમયમાં કથાનો પ્રારંભ કરવા જઈ રહ્યા છે એટલે આપણી સભા મંડપની ચહલ પહલ બંધ થાય એ આપણી ધર્મ પ્રત્યેની ફરજ બને છે તો આપ સૌને નમ્ર વિનંતી કે હવે કથાનો પ્રારંભ થવાનો હોય ખૂબ શાંતિથી આપ સૌ ભાગવત કથાનું શ્રવણ કરશો હવે ઊભા થવાનું અને બહાર જવાનું ને એ બધું થોડી વાર માટે આપણે રોકી અને શાસ્ત્રીજીને વિનંતી સહ આગળની કથા પ્રારંભ માટે વિનંતી
નમો ભગવતે વાસુદેવાય. સ્વસ્તે શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્यै નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. વંશી વિભૂષિતકરા નવનીરદાભા પીતાંબરા અરુણબિંબફલાધરોષ્ઠા પૂર્ણેન્દુસુંદરમુખા અરવિંદનેત્રા કૃષ્ણાત પરમ કિમપિ તત્ત્વમહં ન જાને. કૃષ્ણ ત્વદીય પદપંકજ પંજરાંતે અદ્યૈવ મે વિશતુ માનસરાજહંસઃ. પ્રાણપ્રયાણ સમયે કફવાત પિત્તિઃ કંઠાવરોધનવિધો સ્મરણં કુતસ્તે. શ્રી બાલકૃષ્ણલાલ કી જય.
Hare Krishna 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 Hare 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 Krishna 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 Hare 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 Ram Hare Ram 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 Hare 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 Ram Hare Ram 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 Hare 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 Krishna 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 Hare 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 Krishna 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 Hare 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 Ram Hare Ram 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 Hare 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 Ram Hare Ram 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 Hare 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 Krishna 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 Hare 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 Krishna 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 Hare 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 Ram Hare Ram Ram Hare 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 Ram Hare Ram 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 Hare 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 Krishna 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 Hare 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 Krishna 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 Hare 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 Ram Hare Ram Ram Hare 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 Ram Hare Ram 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 Hare Hare Krishna Krishna Hare Hare Ram Ram Hare Hare Kasturi Tilakam Lalata Patale Vakshasthale Kaustubham Nasagre Varamoktikam Karatale Venukare Kankanam Sarvange Harichandanam Sulalitam
કંઠે ચ મુક્તાવલે ગોપસ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ ચોડામણી બોલી શ્રી બાલકૃષ્ણલાલ કી જય શ્રી દ્વારિકાધીશ કી જય શ્રી હનુમાનજી મહારાજ કી જય શ્રી રામચંદ્ર ભગવાન કી જય ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. યમ પ્રવ્રજन्तमनुपेतमपेतकृत्यम् દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તર્વોభిનેદુ તમ સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. શ્રી હરિમ પરમાનંદમ ઉપદેષ્ટારમીશ્વરમ વ્યાપકમ સર્વલોકાનાં કારણમ તન્નમામ્યહમ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. આજની શ્રીમદ ભાગવત ભક્તિ મહોત્સવ એનો દ્વિતીય દિવસ અને એ કથાના મનોરથી શ્રી લગધીર બાપા અને રતનબા અને એ કથામાં પધારેલા એમના બધો જ પરિવાર, અમારા વિપ્રગણ ભૂદેવો, અમારા સંગીતકાર ભાઈઓ, સાઉન્ડવાળા ભાઈ અને ભગવાનને પ્યારા ગોવિંદને વાલા એવા ભાઈઓ અને બહેનો, તમે બધા શ્રોતાગણોને જય શ્રી હરિ, જય શ્રી કૃષ્ણ. ભાગવતજીની કથા એવી છે, શાસ્ત્રો કહે છે દિને દિને નવમ નવમ, દિવસે દિવસે એ નવી લાગે છે, નૂતન. ક્યારે કોઈ એમ ના કહે કે આજે મને કથામાં કંટાળો આવ્યો. કથા એ જ છે. કથાકાર કોઈ પણ હોય, વક્તા કોઈ પણ હોય, પણ ભગવાનની કથા તો એની જ છે. પણ એવી મંગલમય કથા છે, કારણ કે આપણે કઈ કાલે વાત કરી, ભગવાન મંગલાયતન છે તો એની કથા તો મંગલ જ હોય. એટલે દિવસે દિવસે આપણને એ કથા મંગલ લાગે અને નવી લાગે, સાંભળવી આપણને ગમે. તો એટલો બધો દયાળુ છે કે આપણને ક્યારેય ભૂલે નહીં. કારણ કે એ તો જગતનો તાત છે, જગતનો બાપ છે. એ પકડમાં ના આવે પણ એનો અનુભવ થાય. ભગવાન
ક્યારે કોઈની પકડમાં ના આવે. એ તો 14 બ્રહ્માંડનો માલિક છે. એ કોઈની પકડમાં ના આવી શકે. તમે એને કેમેરામાં કેદ કરવાની કોશિશ કરો તો એ કેદ ન થઈ શકે, પણ એનો અનુભવ થાય. જેમ આપણે હવાને અનુભવી શકીએ પણ હવાને આપણે પકડી ન શકીએ, કે આજે પવન કેવો છે, આજે વાયુ કેવો છે, ગરમ છે કે ઠંડો છે, એવો જ્યારે શરીરને એ સ્પર્શ કરે ત્યારે આપણને ખબર પડે કે એ ઠંડો કે શીતળ છે, ગરમ છે કે શીતળ છે. એમ ભગવાન છે, બસ આપણે આટલું જાણી લેવાનું છે. બાકી તો આપણા શરીરનું અને આપણા આત્માનું એટલું બધું સામર્થ્ય નથી કે આપણે ભગવાનને પકડી શકીએ. અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાસે. અને એ તો જન જનમાં રહેલો છે, એક એક વ્યક્તિમાં, પ્રાણી માત્રમાં રહેલો છે. એનો શાસ્ત્ર પ્રમાણ આપે છે, ગીતાજી એનું પ્રમાણ આપે છે. ઠાકોરજીની કૃપાથી આપણે જે દુર્લભ કથા લોકે શ્રીમદ ભાગવતોદ્ભવા, એ વાતને આપણે સાંભળે, પણ અટાણે આપણે અહીંયા બેઠા છીએ તો એ આપણા માટે દુર્લભ નથી કથા. અને જ્યારે જ્યારે આપણે કથા મંડપમાં બેસીએ, જ્યારે કોઈ કથા સાંભળવા મળે, ત્યારે આપણે એવું જાણવાનું કે આજે ભગવાનની મારા ઉપર બહુ કૃપા થઈ છે, ભગવાનના આશીર્વાદ વરસી રહ્યા છે. એ તો અનંત કોટી છે. કેટલા અનંત ગુણો છે, કેટલા એના નામો છે, કેટલા એના રૂપો છે. અને ભગવાન કહે છે કે તમે મને કોઈ પણ રૂપે ભજો, કોઈ પણ દેવને તમે નમસ્કાર કરો, એ નમસ્કાર ભગવાન સુધી પહોંચે છે. શું ભગવાન કહે છે કે આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ સર્વદેવ નમસ્કાર કેશવમ પ્રતિ ગચ્છતિ. ભગવાન કહે છે કે તમે કોઈ પણ દેવીને, કોઈ પણ દેવતાને નમસ્કાર કરો, તે મારા સુધી પહોંચે છે. જેમ આકાશમાંથી વરસાદ વરસે, આકાશમાંથી પડેલું જળ જેમ સમુદ્રમાં જાય, એમાં ભળી જાય, એને મળે, એમ કોઈ પણ દેવીને કે દેવતાને તમે નમસ્કાર કરો, એ નમસ્કાર ભગવાન સુધી પહોંચે છે. ભલે ને તમે શક્તિના ઉપાસક હો, ભલે તમે કોઈ પણ દેવના, રામના, શિવના, શક્તિના, જગદંબાના, કૃષ્ણના, કોઈના પણ ઉપાસક હો, શક્તિના તે અલગ અલગ અનેક રૂપો છે, કોઈ પણ રૂપની તમે ઉપાસના કરી શકો છો. અને બ્રહ્મ શબ્દ છે ને, એ સંસ્કૃતમાં નપુંસકલિંગ છે, કારણ કે ભગવાન પુરુષ પણ નથી ને ભગવાન સ્ત્રી પણ નથી. એને તમે જેવી રીતે ભજો, એવી રીતે ભગવાન આપણી સામે પ્રગટ થઈ જાય છે. એટલા માટે તો એક વખત જ્યારે વલ્લભાચાર્ય મહારાજ બહુચર માની ઉપાસના કરે છે, બન્યું એવું
કે માં શક્તિ બહુચર માની ઉપાસના કરતા હતા, એમનો જ તે સાધના કરતા હતા. ભક્તિ બહુચર માની કરતા હતા અને ભગવાન પ્રગટ થઈ ગયા. અને ભગવાન માટે પછી કેવી તાકાત હોય છે. ભગવાન પ્રગટ થયા એટલે કહે, વલ્લભાચાર્ય કહે કે નહીં નહીં, મારે તમારા દર્શન નથી કરવા, મારે તો બહુચરમાના દર્શન કરવા છે. જે ભગવાનને તે ના પાડી શકે, આ ભગવાનની આ ભક્તની તાકાત હોય છે. એટલા માટે ભગવાન કહે છે કે મારા ભક્તો મારા કરતા મોટા છે. કારણ કે જે મોટા હોય તે નાનાને આજ્ઞા આપી શકે, નાનો ન આપી શકે મોટાને. અને ભગવાનને પાછું કહ્યું કે તમારે જો મને દર્શન આપવા હશે તો તમારે સ્ત્રી બનવું પડશે. અને આપણે બધાને ખબર છે કે ભગવાન શ્રીનાથજી ભગવાને કેળ ઉપર હાથ રાખી અને નાકમાં વાળી પહેરી અને ભગવાને સ્ત્રીનું સ્વરૂપ ધારણ કર્યું છે. એ તો કોઈ પણ રૂપે પ્રગટ થઈ જાય આપણી સામે, પણ અંદરનો ભાવ, અંદરની શ્રદ્ધા ખૂબ જરૂરી છે. એટલા માટે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો માં ભવાની અને શિવજી સાક્ષાત શ્રદ્ધા અને વિશ્વાસના રૂપ છે. એવી આ મંગલમય કથા ભગવાન શ્રી કૃષ્ણની. તો આવો, અને વિશેષ વાત તો એ છે કે આજે આપણી કથામાં આપણે સાહેબ તે પછી ખૂબ લોકપ્રિય છે, તો એમનો ભાવ જાણીને તમે બધા વધાર્યા છો. મુખ્યમંત્રી શ્રીને પણ તે ખૂબ ભાવ જાગ્યો અને કહ્યું કે હું આવું છું કથામાં. ખૂબ ખૂબ આનંદની વાત છે. તો આવો આપણે શ્રીમદ ભાગવતમાં પ્રવેશ કરતા પહેલા શ્રીમદ ભાગવતજીનું મંગલાચરણ કરીએ. બોલે શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય. ભાગવતજીમાં 3 મંગલાચરણ છે, એમાં આ શ્રેષ્ઠ મંગલાચરણ છે. અહીંથી ભાગવતજીની શરૂઆત થાય. તો આવો માલકોસમાં એનું સાથે સાથે મનમાં બધાએ હરિસંકીર્તન કરતા આપણે ભાગવતજીની શરૂઆત કરીએ મંગલાચરણથી. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરત ચાર્થે સ્વભેગ્નસ્વરા તેને બ્રહ્મહૃદાયયાદિ કવયે મોહયન્તિ યત્સૂરયા તેજો વારિમૃદાં યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકં સત્યં પરમ ધીમહિ. પહેલા શ્લોકમાં વંદન કર્યા સત્યમ પરમ ધીમહિથી. શું કહે છે?
ભાગવત આચાર્ય વ્યાસ ભગવાન, જે આદિ અનંત, જે 14 બ્રહ્માંડના આદિ મધ્ય અને અંત જ છે, ઉત્પત્તિ સ્થિતિ અને લયના જે કારણ છે, જેની માયાથી મોટા મોટા બ્રહ્મ જ્ઞાનીઓ પણ મોહિત થાય છે, બ્રહ્માદિ મહાકવિઓ પણ જેની માયાથી બચી શકતા નથી, એવા પરમાત્મા અને ભગવાન, એમાં તો કોઈનું નામ નથી, સત્યમ પરમ ધીમહીથી ભગવાનની સ્તુતિ કરવામાં આવી છે. એમાંય તે માયા કેવી છે ભગવાનની? તેજો વારી મૃદામ યથા વિનિમયો. જેમ જળની અંદર સૂર્યના કિરણો પડે અને પછી જે એનો પ્રકાશ પડે, પ્રતિબિંબ પડે અને જે એનો વિનિમય થાય અને જે આપણને ભ્રમ પેદા થાય, એમ ભગવાનની માયાથી આપણને ભ્રમ પેદા થાય છે. એ માયાને કોઈ જાણી શકતું નથી. એવા પરમ સત્યનો અમે ધ્યાન કરીએ છીએ. અહીંયા રામમ પરમ ધીમહી નથી કહ્યું, અહીંયા શિવમ પરમ ધીમહી નથી કહ્યું, અહીં શક્તિમ પરામ ધીમહી નથી કહ્યું. કેમ? જો રામમ પરમ ધીમહી કહે તો કૃષ્ણ અને શિવના અને શક્તિના ભક્તોને એવું લાગે તો કે પછી અમારા ભગવાનનું હું? જો કૃષ્ણમ પરમ ધીમહી કહે તો બીજા ભગવાનના ભક્તોને એવું લાગે તો અમારા ભગવાનનું શું? શિવમ પરમ ધીમહી કહે તો કૃષ્ણ, રામ અને શક્તિના ભક્તોને એવું લાગે કે અમારા ભગવાનનું શું? અને શક્તિ પરામ ધીમહી કહે તો પછી રામ, કૃષ્ણ અને શિવના ભક્તોને એવું લાગે કે અમારા ભગવાનનું શું? એટલે વ્યાસ ભગવાને વચલો રસ્તો કાઢ્યો. સત્યમ પરમ ધીમહીથી ભગવાનનું ધ્યાન કર્યું છે. અને આમે તે સત્ય જ છે ને, શાશ્વત છે, સત્ય છે, નિત્ય છે. અને હંમેશા સત્ય તો એક જ હોય ને. એકમ બ્રહ્મ દ્વિતીયમ નાસ્તિ, એ સૂત્ર કે બ્રહ્મ એક જ છે, પણ એના નામ જુદા જુદા છે, એના રૂપ જુદા જુદા છે. ભગવાનને એક માંથી અનેક થવાની જ્યારે ઈચ્છા થઈ ત્યારે ભગવાન અનેક રૂપે પ્રગટ થયા છે. એટલા માટે વ્યાસ ભગવાને સત્યમ પરમ ધીમહીથી ભગવાનનું ધ્યાન કર્યું છે. એ પરમ સત્યનું અમે ધ્યાન કરીએ છીએ. તો આવો બીજા શ્લોકનું ગાન કરીએ આપણે, અને ભાગવતજીનું મંગલાચરણ કરીએ. ધર્મ પ્રોજિત કૈતવોત્ર પરમો નિર્મત્સરાણામ સતા વેદ્યમ વાસ્તવમત્ર વસ્તુ શિવદમ તાપત્રયોન્મૂલનમ શ્રીમદ્ભાગવતે મહામુનિકૃતે કિં વા પરેરીશ્વરઃ
સદ્યો રાજ્યવરોધ્યતેત્ર કૃતિભિ કેવા છે ભગવાન? તમે એને યાદ કરો, તમે એની સેવા કરો તો બસ તરત આપણા ઉપર પ્રસન્ન થઈ જાય, આપણું કલ્યાણ કરે, આપણા જીવનને ધન્ય બનાવે. પણ એ ભગવાન સાથે, એ ગોવિંદની સાથે આપણે એની ગોષ્ઠી કરવાની છે, એની મૈત્રી કરવાની છે. ભગવાને હૃદય તો બહુ આપણને કોમળ આપ્યું છે. બધાનું હૃદય કોમળ હોય, પણ આપણે એ હૃદય ઉપર બહુ બોજો રાખી દીધો છે, એના ઉપર બહુ ભાર રાખી દીધો છે હૃદય ઉપર. તમે કોઈ આમ કોમળ વ્યક્તિને એવું કઠણ કામ કરવાનું કહો તો પછી કરી શકે? એટલે ભગવાને હૃદય આપ્યું છે માત્ર બીજાઓને, બીજા પ્રાણી માત્ર અને ભગવાન પ્રત્યે પ્રેમ કરવા માટે. પણ પછી આપણે ભરીએ છીએ ઈર્ષા અને ક્રોધ ને એ બધું, એટલે હૃદયને બહુ બોજો પડે છે. એટલે પછી એટેકના હુમલા આવે છે. બહુ બોજો પડે ને, બહુ ભાર પડે એટલે પછી શું થાય? આમ તો એ પછી આ બધો ભાર છે ને હૃદયનો, એ અમારા ભાઈઓ લઈને બહુ ફરે છે, મગજમાં ટેન્શન લઈને બહુ ફરે. બહેનોને ક્યારે હૃદયનો હુમલો આવે નહીં. આમ તો હૃદયથી જીવે છે ને, બહેનો હૃદયથી જીવે, ભાઈઓ બુદ્ધિથી જીવે. હૃદયથી જીવે એને ક્યારે એટેક આવે નહીં, એને હૃદયનો હુમલો ના આવે. અને હૃદયથી જે જીવે ને એને વાતમાં, એને પેટમાં વાતે ન રહે, તરત બીજાને કહી દે. અને પછી બેનો તો હૃદયથી જીવે એટલે વાત પેટમાં રાખવાની કોઈ વાત નથી. અને પાછી ગામમાં એક વાત એવી હોય કે કોઈને કહેવાની ના હોય તો પછી એમ કે હું તને એકને જ કહું છું, તો બીજા કોઈને કહેવાનું નહીં. એ વળી બીજાને કહે. ત્યાં તો સાંજ પડતા પડતા આખા ગામને એ વાતની ખબર હોય. અને ભાઈઓ અમારે બુદ્ધિથી જીવે ને પછી એમ વિચારે કોઈને કેવું નથી, એટલે બોજો હૃદય ઉપર બહુ રાખે, એટલે પછી એટેક આવે, હૃદયનો હુમલો આવે. મને તો એ નથી સમજાતું કે આ બહેનો બિલકુલ હૃદયથી જીવે છે, ભાઈઓ બુદ્ધિથી જીવે છે, તો આ બહેનો આપણી જેમ મજા કરે છે. હું તો એમ કહું છું કે ભાઈઓ કરતા બહેનો વધારે મજા કરે છે. તો તમે ટેન્શન લઈને ફરો છો શાનું? પણ એ બુદ્ધિના ટેન્શનને દૂર કરવા માટે, એના તણાવને દૂર કરવા માટે આ શ્રીમદ ભાગવતની કથા છે. પણ આજકાલ આપણે બુદ્ધિથી જીવતા શીખી ગયા છીએ તો બહુ તકલીફ પડે છે જીવનમાં. કારણ કે બુદ્ધિ છે ને તર્ક વિતર્ક બહુ કરે, અને હૃદય એ છે એ તો માત્ર પ્રેમ કરે બીજાની સાથે. એને તો કરુણા કરી છે આપણા ઉપર. આપણે જીવીએ છીએ પણ એણે જે જીવન આપ્યું છે
એની જેવું આપણે નથી જીવતા. આપણા ઋષિઓએ જે આપણને જીવવાની જે એક રીત બતાવી છે શાસ્ત્રો દ્વારા, એના અનુસંધાને આપણે ચાલવાનું છે, એના પગલે પગલે આપણે ચાલવાનું છે. પણ બુદ્ધિ તર્ક વિતર્ક કરે છે એટલે તકલીફ છે. અને હું તો એમ કહું છું કે બેનો તો કાયમી હૃદયથી જીવજો. મગજમાં છે એટલે હૃદય ઉપર એની અસર થાય, એને ભાર વધી જાય. એટલે હૃદયને છે ને બહુ આમ તકલીફ નહીં આપવી. અને પાછા બેનો તો હૃદયથી જીવે એટલે પાછા એ સહને બહુ કરે. ક્યાંક ભાઈ પેલો ઉતાવળો થાય, હજી મારે મોડું થાય છે, હજી જમવાનો નાસ્તો તૈયાર નથી, તોય શાંતિથી હા બને છે, તૈયાર જ છે. એટલે આપણે ઉતાવળા થઈએ પણ બેનો ઉતાવળ ના કરે. આ ઉતાવળમાં બન્યું એવું અટાણે પેલા આમ તો જ્યારે બેનો સહન જે કરતી ને થોડો એમાં સમયમાં ફેરફાર આવ્યો છે. ક્યાંક ક્યાંક વળી વાટકીઓ ખખડે, કઈ નક્કી નહીં. પણ એ કેમ બન્યું છે ખબર છે? આપણો ધર્મ ચાલુ થાય છે રસોઈથી, તો રસોઈથી આપણો ધર્મ અત્યારે ખતમ થઈ ગયો છે. કેવી રીતે? તો કે જ્યાં આપણા ઘરમાં પ્રથમ રોટલી ગાયને બને, કારણ કે આપણે ગૃહસ્થાશ્રમમાં જીવીએ છીએ એટલે આપણે બીજા પ્રાણીઓનું ધ્યાન રાખવાનું છે. પહેલી રોટલી ગાય માટે, બીજી કૂતરા માટે, અને પછી આપણે જમીએ. પણ અત્યારે બન્યું એવું કે ભાઈને બહુ ઉતાવળ છે કામ કરવા જવા માટે, એટલે પેલી જે ગાયની રોટલી છે ને એ ભાઈ ખાઈ ગયો. બીજી જે કૂતરાની રોટલી છે ને એ બેનો. એટલે ઘણા ઘરે જઈએ ને પછી આમ પધરામણી થાય, શાસ્ત્રીજી ઘરે પધારો, તો પછી ઘણા ઘરે જઈએ ને તો 3 વખત પાણી માગીએ ને તો ચોથી વખત ઢોળાતો હોય, એવો સ્વભાવ હોય. અને જોજો એક વાત આમ જોજો ખરાઈ કરીને, કે જ્યારે હસવાનું કોઈ વાત અટાણે નહીં, અત્યારની વાત નથી કરતો, પણ જ્યારે કોઈ આનંદની વાત હોય, ત્યારે હસવાની વાત હોય, વિનોદની વાત હોય, ત્યારે બેનો બહુ હસશે પણ ભાઈઓ આમ છે નિમાણા થઈને બેસે, બહુ હસે નહીં. એટલે હું તો એમ કહું છું ખુલ્લા હૃદયથી જીવો. હૃદયને બિલકુલ બોજ નથી આપવાનો. આપણે બીજાના ટેન્શનમાં, બીજાની ઈર્ષા કરવાથી આપણે આખી રાત આપણે ન ઊંઘીએ તો આપણા હૃદયને, આપણા મનને અને આપણા શરીરને બહુ બોજ, બહુ ભાર વધી જાય. આપણે તો માત્ર ભાવના કેવી રાખવી, સર્વેત્ર સુખિનઃ સંતુ સર્વે સંતો નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તો મા કશ્ચિત દુઃખ ભાગ ભવે. બસ
બધા નિરામય રહો, નિરોગી રહો, બધાનું કલ્યાણ થાય, બધાની સાથે મૈત્રી ભાવ. એટલે તો આપણા કવિઓ કહે છે, મૈત્રી ભાવનું એ પવિત્ર ઝરણું મુજ હૈયામાં વયા કરે. શુભ થાઓ આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વયા કરે. એવી ભાવના સાથે આપણે પરસ્પર એકબીજાને પ્રેમ કરતા રહીએ. અને કથા એ વાલા પ્રેમ કરવા માટે છે. ભાગવત ગ્રંથ એ પ્રેમનો ગ્રંથ છે. જો ભગવાનની જેટલી બધી કથાઓ છે એ બધી પ્રેમ માટે છે. અને બહુ પવિત્ર અને શ્રેષ્ઠ કલૌ કેશવ કીર્તના કળિયુગમાં બહુ શ્રેષ્ઠ અને સરળ સાધન છે કે અન્ય યુગોમાં ભગવાનની પ્રાપ્તિ બહુ કઠિન થતી થાય, પણ કળિયુગની અંદર ભગવાનની પ્રાપ્તિ માત્ર કીર્તનથી થાય. કલૌ કેશવ કીર્તના, કળિયુગમાં કેશવની પ્રાપ્તિ માત્ર કીર્તનથી થઈ જાય. નિગમતર કલ્પતરોર ગલિતમ ફલમ સુખ મુખાદ મૃત દ્રવ્ય સંયુતમ પિબદ ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. સૌનકાદિ ઋષિઓ પ્રશ્ન કરે છે. 6 પ્રશ્નો કર્યા છે ભાગવતજીમાં, પણ જ્યારે કથા સાંભળે છે ત્યારે કહે છે, વયમ તો ન વિતૃપ્યામ ઉત્તમ શ્લોક વિક્રમે યત શૃણવતામ રસજ્ઞાનામ સ્વાદુ સ્વાદુ પદે પદે. વયમ તો ન વિતૃપ્યામ, હજી વધારે ને વધારે તમે ભગવાનના ગુણગાન કરો, ભગવાનની કથા કરો, કારણ એ કથાને સાંભળતા સાંભળતા અમે ધરાતા નથી, હજી અમે તૃપ્ત નથી થતા. અને ભાગવતજીના એ શ્રેષ્ઠ 6 પ્રશ્નો છે, અને એ 6 પ્રશ્નોનો ઉત્તર જ શ્રીમદ ભાગવત છે. પહેલો પ્રશ્ન છે સૌનકાદિ ઋષિઓનો. કિમ શ્રેયઃ શાસ્ત્રસારકઃ સ્વાવતાર પ્રયોજનમ કિમ કર્મમ કેવતારાશ્ચ ધર્મઃ કમ શરણમ ગતઃ. 6 પ્રશ્નો કર્યા છે. ઇત્યેતે શ્રુતમ ઉદ્દેશ્ય ષટ પ્રશ્ના મુનિભિઃ કૃતાઃ. પહેલો પ્રશ્ન છે કિમ શ્રેયઃ. સૌનકાદિ ઋષિઓ કહે છે કે કલ્યાણ કયું, કલ્યાણ શેમાં રહેલું છે. બીજો પ્રશ્ન છે શાસ્ત્રા સારકઃ, શાસ્ત્રોનો સાર શું છે. ત્રીજો સ્વાવતાર પ્રયોજનમ, ભગવાનને પોતાના અવતાર લેવા માટેનું કારણ કયું, પ્રયોજન કયું. ચોથો કિમ કર્મમ, ભગવાનનું કર્મ શું અને લોકોનું કર્મ શું. કે અવતારાશ્ચ, અવતારો કેટલા ભગવાનના. અને પછી છેલ્લો પ્રશ્ન ધર્મઃ કમ શરણમ ગતઃ. શૌનકાદિ ઋષિઓ કહે છે કે જ્યારે ભગવાન સ્વધામ ગમન ગયા, એમણે સ્વધામ ગમન કર્યું, ત્યારે ધર્મ કોને શરણે ગયો. ત્યારે વેદવ્યાસ કહે છે કે ભગવાન આ ધરાધામ છોડીને ક્યાંય ગયા નથી. તો કેવી રીતે? જ્યારે
ભગવાન સ્વધામ ગમન કરે છે ત્યારે ઉદ્ધવજીને કહે છે, ઉદ્ધવજી પૂછે છે ભગવાનને કે ભગવાન તમારા અવતાર પછી તમે સ્વધામ ગમન કરશો પછી અહીંયા ધર્મ કોના શરણે જશે? કારણ કે પછી તો અનેક દોષોથી ભરેલો કળિયુગ આવી જશે. પોતે સ્વયં બોલ્યા છે તે પછી તો સૌનકાદી ઋષિઓના પ્રશ્નો પછી ભગવાનનો મહિમા કેવો છે અને ભગવત કથાનો મહિમા કેવો છે એનું વર્ણન કર્યું. અને ભાગવત કથાની શરૂઆત કરતા કહે છે કે ભગવાનના 24 અવતારો થયા છે. જેમ ગઈકાલે આપણે વાત કરી કે ભગવાન અવતારનું પ્રયોજન શું? યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. યુગે યુગે ભગવાન ધર્મની રક્ષા માટે પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દિષ્કૃતામ, સાધુઓના પરિત્રાણ માટે અને દુષ્ટોના દમન માટે કરી અને ભગવાન કહે છે કે હું અવતાર